કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું, કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં હતું. અને અત્યારમાં ગારાના આવે પીંડા સોઈટા જો અહીં એક ખોખા એટલે કે માઇન્ડ અને આ કાંક ઉતાવળ કરે હું શી ખબર દે. અને સામે ઇંગ્લાજ માતાજીના મંદિર કહેવાય એટલે એ પણ દર્શન થઈ ગયા. ખબર પડી આ ઉતાવળ શું લેવા કરે. હવે આમાં કાંક આમ ભરે છે તો ઉતાવળ તો એટલા કરવી જ પડે ને ન એ આમાં સમજે હે ગારો થઈ ગયો. અહીંયા તો હાજી ડેમની એટલે એમ કે નદી સુકી એટલે ગારો થઈ ગયો. એટલે આવું હોય તો આવજો જોવા. આવું બધું અમારે કાંક આમાં હાલતું હોય. આ છે આપણો આંબો, દેશી આંબો. હા કાગળ નાખ્યો તો અહીંયા ઉડતો રહી ગયો, થોડોક રહી ગયો, અડધો ઉડી ગયો. તો તમે મિત્રો સપોર્ટ નથી કરતા ને એટલે હું બ્લોગ બનાવવાનું મેં બંધ કરી દીધું હતું. 2-3 મહિના મેં બંધ રાખ્યું. તો હવે સપોર્ટ કરતા રહીજો. આ આપણી આઈડીનું બીજી આઈડીનું પણ નામ કહી દઉં, બ્લોગર્સ જયદીપભાઈ. એમાં પણ એ જ નામ છે, પણ આમ ફોટો અલગ છે, આના કરતાં આમ અલગ છે. એમાં 4-5 સબસ્ક્રાઈબર છે. તો સપોર્ટ કરતા રહીજો એટલે બ્લોગ બનાવ્યા રાખું. 1-2 મહિના મેં બંધ કર્યું હતું. તમે મિત્રો સપોર્ટ ન કરો એટલે મને એવું દળદળા આવ્યું. એટલે સપોર્ટ કરતા રહીજો. લીલું સમૂહ ઓહો આન જેવું ત્યાં કંઈ ન કે ભાઈ મિત્રો હું અત્યારે આ બાજુ એટલે આવ્યો હોઉં કેમ કે એક વસ્તુ હું તમને અદ્ભુત દેખાડવાની. આવું કાંક છે ખડ, તો એમાંથી હું ઝૂમ કરીને તમને દેખાડું ને એ તમારે કહેવાનું કે આ શું છે, કમેન્ટ કરવાની છે. આ જો દેખાય શું છે સામે ફૂલ છે. હજી વસ્તુ આવ્યું નથી, હજી ખાલી જો આવું જ છે. ખાલી આવું ન ગણતા કે આ જ તે, આ તો જો ખાલી આવડું. આ જો આ દોડવા દેખાય નહીં તે જો હું નામ ખબર હોય તો કમેન્ટ કરજો. આવડું થાય ઘર કર્યા એમાં થાય અને એનું આપણે શાક પણ બનાવ્યું છે. જોઈ લો એક નંબર નજારો. હાલો બ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ. હવે આપણે ખરીદીને મળીશું. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આવી ગયો પાછો આપણે ઢાંઢા સારો. આવું કાંક લીલું સમ ખડ છે. આ છે ઢાંઢા. અને મિત્રો ત્યાં તો મારી નજર વહી ગઈ ને, ત્યાં તો મને વસ્તુ દેખાય અત્યારે થતું નથી. એને જે 2 મહિના જેવી વાર લાગી અને આ તો અત્યારે પાકી ગયું છે ને જોઈ લો. આ શું છે ને તમારે કોમેન્ટ કરવાની છે, જોઈ લો. મને એવું લાગે તમે કોમેન્ટ તો કરતા નથી એટલે મારે જ કહેવું પડે કેમ કે આ છે બોરા પાવરફુલ. પણ આ થોડા કોયલા થઈ ગયા. ઓમ વરસાદના હારા જ છે. ઓમ એક નંબર ગળ્યા મત જોઈ લો. આ બધા બોરા જ છે, જોઈ લો. ઉપર થઈને દેખાડી દઉં તમને. આ બધા બોરા એ તો એક બોડીમાં જ પાક્યા, બાકી અમે બીજી ક્યાંય હેડ નહીં. જોઈ લો. અને ઢાંઢા ઘડી કામ જાય ને ઘડી કામ જાય. મારો મગજ જાય એમાં લો એમ પાછા મરે પછી મેં આ આખું આમ દબ્બા પેટ ખાડા જેવું લાગે. લેકિન નહીં સુધરે. આન સિવાયથી સુધરશે જ નહીં. આને કહેવાય પાવરફુલ. યંત્ર એ તો આનો કમાલ છે. હોટી આને કોણ મૂકે એમ જો આવે. મજા આવે ખાવાની. તમારે ખાવા તો આવો. આ બોર એવા છે, બધા બોરથી અલગ છે. આ બધા બોરથી અલગ છે આ બોરા. કેમ કે આ ને આ દૂધ જેવા છે. એનું ઠળિયું તમને દેખાડું. આને નાખી દઉં ફેર
ખાવા થાય ને ઉગેર બોડીને કાઢ નાખી આખા ખેતરમાં છે જોઈ લો આ બધી તમને આમ સામે દેખાય બધી બોડી જ છે આ બધી બોડી છે જો આ બોડી આ તો પાછો દેશી બાવળિયા ઉડે તો આ નકર બાવળિયા હા ઈ બાવળ છે હા આવ્યો મારે બ્લોગમાં આવું છે હાલ આવી જા શરમાઈ ગઈ બોરા આટલે આમ તો એક નંબર આટલા એવા હોય એવો ને એ આ જો લાગ્યો અને મિત્રો કાંટા તમને ઝૂમ કરીને દેખાડી દઉં ને તો આવા હે આવા કાંટા હે જોઈ લ્યો ખાલી એક આ ગરી ગયો એટલે માથાળી પૂરી અને ઓલા ક્યાં ભાગે હિનાગીર મારે જવું જોઈશે ઉભા રહ્યો તમારી જ જાય ને ઉભા હે વ્લોગમાં આવો હાલો તું આવી ગયો થોડા તું ભૂરા આવી ગયો વાહ હાલો અને મિત્રો વરસાદ આવી આવું છે સરખાનું આમ કાળું વાદળ સીડ્યું ઓ ભાઈ ભાઈ અને જોઈ લો મિત્રો આમ સામે વરસાદ આવ્યો જ નથી પણ એ જ આવવાની તૈયારીઓ લાગે છે જોઈ લો આ બધું આખું કાળું થઈ ગયું એટલે આ બાદ નહીં હોય જો પાછું આ બાદ છે પણ થોડું થોડું આ તો આમ તો કાળો ભમર ઓહો અને બાકી આ ખડ તેમ જો ખડ એકલ તેમ આમ કરીને જો આમની આમ જોવો ને એમ થાય કે ના ના બાકી હે ખડનું નામ લે એવું નથી અત્યારે તમારે ખાવું હોય તો આવજો એટલે ના ના સોરી સબસ્ક્રાઈબ કરજો એમ ખડ તો જો આવડા ખાઈ કાંઈ બ્લોગમાં આવ્યો હો શરમાય બહુ મિત્રો અને મારે તો શું કામ હોય હોવાનું ઓલો કાક કે હું તને આમ કરીને તો ઉડાડ દેજો એ પત હું ઉડાડ દે એમ કે હે મિત્રો આ હોટી જમણે નવી સોડાવી છે તો કોંગ્રેચ્યુલેશન કહી દીજો બધાય જોઈ લો એવી છે કાંઈ ખોટી આવી જોઈ લો તો મિત્રો બ્લોગર જયદીપભાઈ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો કેમ કે હું પણ આગળ વધું અને મારું એવું સપનું છે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અત્યારે પણ કરજો અને આ જો ઓલા ભાગવા માંડ્યા પશુ ઓલ્યા મારી હું હવે અહીંયા જાઉં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ જરૂર કરજો જય માતાજી